આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। દાહોદ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો। અરવલ્લીમાં ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ વરસ્યો। મોડાસાના સાકરિયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ તો માલપુરમાં પણ રાત્રે વરસાદ વરસ્યો। દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। દાહોદ શહેર સહિત ગ્રામ્યના રાબડાલ, જાલત, રડિયાતી, છાપરી, જેકોટ, ખજુરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। अलग अलग विस्तारों में वरसादी माहौल जोवा मळी रह्यो छे। अरवल्ली जिल्लामां पण वरसादी माहौल। अरवल्लीना शामळाजी, मेघरज सहितना विस्तारों में वरसाद वरस्यो तो दाहोद जिल्लामां पण वरसादी माहौल छवायेलो रह्यो। प्री मॉन्सून एक्टिविटी बाद ज्यारे विधिवत रीते ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમુક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। અરવલ્લી અને દાહોદમાં વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત। ખેડૂતોમાં પણ જોવા મળી ખુશી। વાત વરસાદી માહોલની તો દાહોદમાં ધોધમાર વરસાદની એન્ટ્રી, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ઝાલોદ, સિંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદ, રાબડાલ, જાલત, રડિયાતી, છાપરી સહિતના વિસ્તારોમાં વરસાદ। દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મોડી રાત્રે વરસાદ વરસ્યો। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો મેઘરાજાથી તરબોળ થયા। ઝાલોદ, સિંગવડ સહિતના વિસ્તારોમાં ગામડાઓમાં વરસાદ વરસ્યો તો સાથે જ રાબડાલ, જાલત, રડિયાતી, છાપરી આ તમામ ગામોમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ। ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ। મોડાસાના સાકરિયા ગામે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત। ધનસુરા, અણિયોર, મોડાસા તમામ જગ્યાએ પવન સાથે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। માલપુરમાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી।